તો ફ્રેન્ડ્સ પાછો વરસાદ આ નાનો રોટલો ના મોટો રોટલો કેમ નો અરે કેવી રીતે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો સવારમાં નાહી લીધું છે અને આજે મસ્ત એવો તડકો કાઢી દીધો છે. સંજુ પણ અહીંયા આરામ કરે છે. હવે થોડાક દિવસ આવો નવો તડકો રહેશે એટલે કામ પર જવાનું આપણે થઈ જ જશે. ખેતરમાં થોડુંક સુકાય ને એટલે કામ પર ખાલી મય પગ મુકાય ને એવું થઈ જશે ને એટલે કામ પર જવાનો ફોન આવી જશે એટલે પછી જતું રહેવાશે. પણ હજી વરસાદ ઘણો બધો પડ્યો હતો ને એટલે ખેતરમાં છે ને થોડુંક કીચડ થઈ જાય ને એવું બધું છે એટલે નહીં જવાતું. તો મસ્ત બહારનું વાતાવરણ છે. તો બસ કેવો મસ્ત એવો તડકો કાઢી દીધો છે. તો સંજુ આરામ કરે છે. સંજુ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. ફ્રેન્ડ્સ એ હમણાં બેઠો બહાર હતો બે હમણાં દાઈ બેઠો અહીંયા. તો ફ્રેન્ડ્સ, સંજુ અત્યારે દાઈની આરામ કરે છે. બાકી ક્યારનો બહાર બેઠો હતો અને હું નાહતી હતી ને કપડાં ધોતી હતી, એવું બધું કામ કરતી હતી. અને સંજુનો સાડી પેન્ટ અહીંયા છે ને પંખો ચાલુ ને મારાથી વધારે હાથ ઊંચો થઈ જતો ને તો કેમ કે અહીંયા છે ને હાથ આટલો ઊંચો મારે નહીં અડે નહીં. તો બસ આટલો ખાલી મારે થોડોક આટલો હાથ રહી જાય, બાકી અડી જાય. સંજુનો હાથ તો અડી જ જાય પંખે નહીં. સંજયનો હાથ અડી જાય, બાકી મારા તો નહીં અડે. તો સાંજે થોડો ઘણો એવો લીલા કપડાં હોય ને તો મારા તો સુખાઈ જ જાય, કેમ કે મારા થોડાક પાતળા કપડાં હોય. સંજુના જીન્સને એવા પેન્ટ હોય ને એટલે જલ્દી નહીં સુકાય ને તો ખુરશી રાખીને અહીંયા હાજે રાખી દે એટલે પંખો ચાલતો હોય એટલે પછી સવાર પડતા સુખાઈ જાય નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ આવું તો ફ્રેન્ડ્સ હવે છે ને આવું કંઈક છે. તો હવે કંઈક રાંધવાનું ને એવું બધું કરીએ નહીં સંજુ? રાંધવાનું ને એવું નવરા બેઠા એટલે આવું જ હોય કે ઘરનું ને એવું બધું હોય. અને એવું નહીં કે પાછો આરામ જ કરવા મળશે. વરસાદ પડે ને એટલે પછી તો ચાલુ થઈ જશે ને ફ્રેન્ડ્સ, કામ પર જવાનું, નીંદવાનું ચાલુ થઈ જશે ને એટલે બધાને જ આપણે આ વરસાદ પડે એટલે ખડ તો મોટું થઈ જ ગયું હોય નહીં. એટલે પછી કોઈ કહેશે અમારે ત્યાં આવો, કોઈ કહેશે અમારે ત્યાં આવો, એટલે પછી ચાલુ એટલે પછી આરામ આપણે રજા કરવાનો પણ ટાઈમ નહીં મળે ને એવું કામ ચાલુ થઈ જશે. એટલે આપણે નવરા છે ને ત્યાં સુધી આરામથી બેસી લઈએ, કંઈ ફરવા કે એવું કંઈ જતા નથી નહીં. નવરા હોય તો આરામ કરી લેવાનું, કેમ કે આપણું વિચારવાનું હોય. અને બાકી ફરવાનું ને એવું તો પછી છે જ આપણે. અને ફ્રેન્ડ્સ, હું તો નાહી લીધું છે. સંજુ હજુ નયા વગરનો બેઠો છે. મારે કામ કરવાનું બાકી છે ને પછી શું કામ બાકી? કદાચ એવડા ઘાસ કાપવા જવાનું થઈ લેવું લાવવાનું થશે ને તો પછી એટલે પાછું એવું થઈ જવાય એટલે લેવાનું પછી નહીં લેવું એમ. સારું, તો કઈ વાંધો નહીં. સંજુ ઘાસ ચારો લેવા જાય ને પછી આવી નહીં કે પણ નહીં જાય તો પાછું એવું થઈ જાય હતો એવું ને એવું. તો સારું, કંઈ વાંધો નહીં. હેડ હવે તો હું રાંધવાનું કંઈક કામ કરું. સંજુ તો મને કાલે તો હેલ્પ કરી હતી, આજે તો કંઈ હેલ્પ નહીં કરે. એક હેલ્પ કરી દીધી છે નહીં એટલે કે કાલે તો સંજુ જમવાનું બનાવી દીધું, તો આજે મારે બનાવવાનું છે. આમ કહેવાનો મતલબ એવો હતો મારે. તો આજે તો સંજુ નવરો બેઠો હતો અને હું સાફ સફાઈ ને એવું બધું કરતી હતી. તો સંજુ ભીંડાનું શાક સમારી આપ્યું છે. તો હેડો, વરસાદ પડતો હોય ને એવો લાગે ને પવન આવે. તો હવે તો મારે શાક બનાવવાનું છે ને રોટલો બનાવીશું. રોટલી એ તો હમણાં તો બનાવી દે, પછી મેળાવા બનાવશું જે બનાવવું. તો હેડો ફ્રેન્ડ્સ, હવે તો શાક પહેલાં બનાવી લઉં, પછી વિચાર કરીશું કે રોટલો બનાવવાનો છે કે રોટલી. કેમ કે છે ને
હવે મકાઈનો પણ અહીંયા લોટ અમને મળી ગયો છે, તો હવે રોટલો પણ બનાવી શકાશે. બાકી તો રોટલી જ બનાવતા હતા નહીં. તો દેખો સંજીતા કમ્પ્લીટ સમારીને નાખી દીધું છે શાક મારે ને સંજુનું. તો હેંડો હવે બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ હવે તો રોટલી બનાવું છું. શાક બની ગઈ છે. કેવી બનાવી? કોરી બનાવી શાક? ભીંડાની શાક દહીંવાળી જ મજા આવે. મને દહીંવાળી જ ભાવે વધારે. તને કેવી ભાવે? તો ફાઇનલી ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે અને હવે જમવા માટે બેસી ગયા છે. સંજુ બેસી ગયો છે અહીંયા અને મારે કોરા ભીંડાનું શાક છે ને સંજુનું દહીંવાળા નહીં. મને કોરા ઓછા ભાવે. મને કોરા જ ભાવે એટલે હું તો કોરા ભીંડા કાઢી લીધા છે. તો હેંડો હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ 4 વાગે પણ છે ને અત્યાર વાગી ગયા છે 5 અને અત્યારે ચા બનાવી છે. કેમ કે મેં છે ને વરસાદ પડતો તો થોડો એટલે ઉઠી જ નહીં પછી. અને પછી બીજું કંઈ કામ હોય ને એટલે થોડી વાર આરામ કર્યો. તો અત્યારે 5 વાગી ગયા છે તો ચા બની ગઈ છે આપણે. અને સંજુ ચા નાસ્તો કરે છે. હું વધારે તરેલું નથી ખાતી એટલે આપણે તો ચા એટલું પી લેવાનો છે નહીં સંજુ? તો હેડો ફ્રેન્ડ્સ ચા પી લે પછી થોડુંક બહાર બેહું. કેમ કે થોડું ખુલ્લામાં નહીં, કપડાં પણ વારવાના છે. પીલી બાજુથી વરસાદ આવ્યો ને તો ફટોફટ લઈને આવતા રહ્યા. બોલતા કરો સંજુ કંઈ? મારા આગળ સંજુ છે ને આખો દિવસ બહુ બોલે છે ફ્રેન્ડ્સ, પણ તમારા આગળ તો ફ્રેન્ડ્સ અમે છે ને ઘરે હતા ને ત્યારે પણ અમે થોડું ઘણું આ મોટા થયા ત્યારે કમાયા છે ત્યારે પણ ઘરના ટેકો કર્યો છે નહીં રેવું. અમે પણ એવું કર્યું છે કે એવું નથી કે અમે આમ કરી દીધું ને કંઈ આપ્યું નહીં એમ, પણ અમે હજી અમારે થાય એટલું પહેલાં કામ કરીને થોડુંક આપતા હતા. એવું છે ફ્રેન્ડ્સ અમારે પણ. તમને એવું લાગતું હશે કે આ કંઈ કરતા નથી ઘરના માટે, એવું વિચારતા હશે. બીજું નથી બોલવા. ચા પી લેવાય છે, ચા ઠંડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ પાછો વરસાદ બહાર બેઠા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો. થોડીક વાર હવે આવા છાંટા પડશે ઝીણા બસ તૈયારી રહી જશે. અને આ બાજુ હવે આખું ઉતારી લીધું. અહીંયા ટીંગાડ્યું હતું ને તો આખું ઉતારી લીધું. કેમ કે ગુવારનું શાક કરવાનું છે નહીં સંજુ? તો શાકભાજી તો છે પણ ગુવાર બનાવીએ કે સંજુ હવડે પણ નાઈ દે પાછું શર્ટ ને એવું પલરી ગયું થોડું. તો હેન્ડ ઓફ ફ્રેશ હવે શાકની તૈયારી કરે. હોન આટલું પેલું ક્વોલિટી મૂકવાનું નહીં આવે ફાઈબરનું. અંદર કેવું સારું રહે એમ, ક્વોલિટી બી ઠંડી રહે. હા બકાલું મૂકવા. હો પેલા ખબર આપણે નાના હોય ને સાયકલ લઈને પાછળ ગુલ્ફીનું પુઠ્ઠા જે હોય ને એમાં ગુલ્ફી હોય ને સંજુ પ્યાર. હા એવું કેટલા રૂપિયાની ગુલ્ફી નહીં, ઓરેન્જ ને એ બધી લઈને આવે, યાદ આવે? હા પહેલા મજા હતી ને એવી નહીં. હવે 10 રૂપિયા વગર ગુલ્ફી નહીં મળે. સાચી વાત. 5 રૂપિયા જ નહીં, હા મળતી જ નહીં. 10 રૂપિયાથી એ તો પાછી અહીંયા નાની એવી દુકાનો, પાછી મોટી દુકાન હોય ને હોટલ જેવી એમાં તો ખબર નહીં 50 રૂપિયાથી ચાલુ થઈ. આપણે ખબર બસમાંથી લીધી હતી, રાતે ઊભા રહ્યા હતા. તો હેન્ડ ઓફ હવે શાકનું કંઈક કામ કરીએ. હવે લાઇટ જાય ને આવે ને એવું કરતી હતી નહીં સંજુ? કેટલી વાર લાઇટ જતી રહી, પાછા બહાર જઈને બેસીએ, પાછા થોડીક વાર રહીને આવે. પાછી હું તો અહીંયા થોડીક વાર બેઠી
તો 2 વાર જાય ને આવે ને એવું કરતી હતી ને જમવાનું બનાવીને બેઠા હતા, ખાવાનું જ બાકી હતું. અને પછી દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો પછી સંજુ દૂધ પણ લઈ આવ્યો અને હવે ગરમ કરીને રાખી દેવાનું. એટલે આપણે સવારે ને સાંજે પણ 4 વાગ્યાનો કાલે થઈ જાય નહીં સંજુ? થઈ જ જાય આપણે કેમ બેન કે આટલું દૂધ ને એટલા માટે અહીંયાથી ડેરી છે ને એટલે સારું જ લઈ અવાય. અને આજે તો બતાડું તમને મકાઈનો રોટલો છે આજે સંજુ. હા, આ નાનો રોટલો ના મોટો રોટલો કમ અરે કેવી રીતનો નહીં, છેલ્લે એટલો લોટ વધ્યો ને તો થોડો કેટલો બનાવી દીધો. મને લાગ્યા નાનો રોટલો મારા માટે બનાવ્યો લાગે એવું લાગ્યું. મોટા મોટા રોટલા તારે ખાવાના. અરે જાને નાના થી તો કટકો તને આપી દઉં ને હું લેવા. મને એવું નહીં ને મને નાનાથી રોટલો નહીં આપ્યો. એ તો થોડુંક વધ્યું ને એટલે. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને થોડુંક શાક કુકરમાં ભૂલી ગઈ હતી સંજુ. થોડું અહીંયા સંજુનું ફેવરેટ શાક હતું, આ તો થોડુંક જ બનાવ્યું હતું ગવારનું શાક. અને આ શાક સંજુનું હતું. અને આ પાડોશમાંથી આવ્યા હું સંજુ ઢોકળા. તો આટલું કંઈ જમવાનું છે, ભૂખ તો નથી વધારે પણ તો એ થોડું ઘણું બનાવી દીધું. અને હેંડો હવે ખાઈ લઈએ, બધું કાઢી લીધું છે. દૂધ પછી ગરમ કરું હું અહીંયા રાખી દઉં. તો ફ્રેન્ડ્સ હવે અમે જમી લીધું છે, હવે વાસણ ઘસવાના છે નહીં સંજુ? વાસણ ઘસવાના બાકી રહ્યા છે. હવે તારે વાસણ ઘસી દેવાના. હું બહાર મસ્ત તેવા પવનમાં બેસું, એન્જોય કરું. ખાટલો નથી પકડવા હમણાં તરત ખાઈ તૈયારી વાર નહીં. મેં થોડાક વાસણ ઘસી લઉં. અને ફ્રેન્ડ્સ હવે આપ લોકો અહીંયા સુધી રાખીએ, અને ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નહીં સબસ્ક્રાઈબ તો કરી દેવાનું ને, એક સબસ્ક્રાઈબ આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને હવે ફ્રેન્ડ્સને મજા આવે તો સબસ્ક્રાઈબ કરે. તો ફ્રેન્ડ્સ બાય બાય, જય માતાજી.